પોરબંદર શહેરમાં 1.5 દિવસમાં 20 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી જતા અનેક સોસાયટીઓ જળમગ્ન બની હતી અને ઘરવખરી તણાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। બીજી તરફ તંત્ર આ મામલે લોકોની મુશ્કેલી દૂર કરવામાં નાકામ રહ્યું હોવાની લાગણી લોકોએ વ્યક્ત કરી હતી। પોરબંદર શહેરમાં 1.5 દિવસમાં 20 ઇંચથી વધુ વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી સ્થિતિ થઈ હતી। સતત વરસતા વરસાદના કારણે શહેરમાં મુખ્ય માર્ગો એમજી રોડ, એસવીપી રોડ પર પણ 3-3 ફૂટ પાણી ભરાયા હતા। નરસંગ ટેકરી નજીક આવેલ પોશ ગણાતા રાજીવનગર વિસ્તારના મોટા ભાગના મકાનોમાં 2 થી 3 ફૂટ પાણી ભરાયા હતા અને લોકોના વાહનો પણ ડૂબી ગયા હતા। આથી સ્થાનિક ઉપરના માળે અને અગાસી પર આશરો લેવા માટે મજબૂર બન્યા હતા। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। બીજી તરફ નજીકમાં જ આવેલ આશાપુરા ચોકડી, મીરાનગર સહિત આસપાસની સોસાયટીઓમાં પણ આવી જ સ્થિતિ હતી। અહીં મોટાભાગની દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી જતા દુકાનોના સામાન અને ઘરવખરી ઉપરાંત વીજ ઉપકરણોને વ્યાપક નુકસાન થયું હતું। તો ખાપોત વિસ્તારની પણ આવી જ સ્થિતિ જોવા મળતી હતી। અહીં પણ અનેક સોસાયટીઓ પાણીમાં ડૂબી ગઈ હતી અને ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા માલ સામાન પલળી ગયો છે। બોખીરા વિસ્તારમાં પણ આવો જ માહોલ હતો। અહીં પણ લોકોના ઘરોમાં 3-3 ફૂટ પાણી ભરાયા હતા। આ તમામ વિસ્તારમાં નીચેના માળે પાણી ભરાયા હોવાથી અને મોટાભાગના ઘરોમાં રસોડામાં પાણી ભરાયા હોવાથી એક પણ ઘરમાં ગઈકાલે રાત્રે અને આજે બપોરે ચૂલો સળગ્યો ન હતો। સતત વરસાદને કારણે લોકો ઘરની બહાર પણ નીકળી શક્યા ન હતા અને બાનમાં લેવાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। વરસાદી પાણીનો નિકાલ ન થતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને સ્ટોર્મ વોટર ડ્રેનેજની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા। બીજી તરફ શહેરના મીરાનગર, જીઆઈડીસીની અનેક સોસાયટી સહિતના વિસ્તારમાં ગત સાંજથી વીજ પુરવઠો ખોરવાયો હતો, જે બીજા દિવસે પણ પૂર્વવત ન થતા લોકો અકળાયા હતા। અવિરત વરસાદને કારણે અનેક વડીલોને 1983ની જળ હોનારતની યાદો તાજા થઈ હતી। શહેર મધ્યે આવેલ છાયા ચોકીથી ખીચડી પ્લોટ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને આ માર્ગ પર આવેલ દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી ઘરવખરીને પણ ખાસ્સું નુકસાન થયું હતું। દુકાનોમાં પણ માલ સામાનને નુકસાન થયું હતું। માર્ગ પર 3-3 ફૂટ પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા રસ્તો બેરિકેડ મૂકી બંધ કરાયો હતો। દર વર્ષે ચોમાસામાં આ માર્ગની આવી સ્થિતિ થાય છે, તેમ છતાં તંત્ર દ્વારા પાણી ભરાવાની આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી, જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળે છે। વરસાદી પાણી ગામમાં લોકોના ઘરમાં આવે નહીં અને નીચાણવાળા વિસ્તારોમાં જરૂર પડે ત્યાં સાવચેતીના પગલાં લેવા સૂચનાના પગલે સાવચેતીના ભાગરૂપે કોલીખડા ગામમાં 204 વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। આ પરિવારો માટે પ્રાથમિક શાળામાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। જિલ્લાના 11 રૂટ પર 56 એસટી બસની ટ્રીપ મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવી હતી। બોખીરા વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેને કારણે કેકેનગર જતા રસ્તે કમરડૂબ પાણી ભરાયા હતા, જેથી વાહનો લઈને તો પસાર થવું પણ મુશ્કેલ હતું। આથી લોકો પગપાળા પસાર થતા હતા। આ વિસ્તારમાં મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા વ્યાપક નુકસાન થયું હતું। ત્યારે પાણી ભરાયાના 14 કલાક બાદ તંત્રની ઊંઘ ઉડી હતી અને જેસીબી વડે રસ્તા પર કેનાલ કરીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। હજુ વરસાદની સ્થિતિ અને આગાહીના પગલે એસડીઆરએફની એક ટીમ પોરબંદર પહોંચી હતી। શહેર મધ્યે આવેલ પોરબંદર તાલુકા પંચાયત કચેરીમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા કર્મચારીઓમાં દોડધામ મચી હતી। કચેરીમાં પાણી આવતા ફર્નિચરમાં પણ ખાસ્સું નુકસાન થયું હતું। ઉલ્લેખનીય છે કે આ કચેરી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અને દર વર્ષે ચોમાસામાં અહીં વરસાદી પાણી ટપકવાને કારણે નુકસાન થાય છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।